નમસ્કાર મિત્રો હું સૌરાષ્ટ્ર પાટીદાર યુવા સમાજ અને વર્ષા ફાઉન્ડેશન રાજકોટથી વિનોદભાઈ વાત કરી રહ્યો છું। આજે મારે તમારા સંતાનો માટે 10 મિનિટ તમારી સાથે વાત કરવી છે। એટલે પહેલાં તો વિડીયોની શરૂઆતમાં તમે તમારા 10 મિનિટનો સમય માત્ર ને માત્ર તમારા પોતાના સંતાનોના ભવિષ્ય માટે, તમારા સંતાનોના ઉજ્જવળ કેરિયર માટે આપશો જ અને 10 મિનિટ પૂરો વિડીયો જોશો એવી હું આશા રાખું છું। મિત્રો, આજે શિક્ષણ બહુ વધ્યું છે। હું પોતે પણ ટીચર છું, મારે પણ પોતાની પ્રાઇવેટ સ્કૂલો છે, પણ હું છેલ્લા 10 વર્ષથી એક પ્રશ્નમાં એવો ઘેરાયેલો છું કે શું જો એજ્યુકેશન જ માણસની સફળતાની ચાવી હોય તો દરેક 95% લાવનાર વ્યક્તિ સફળ કેમ થતો નથી? મિત્રો, આજે રિયલ જો મારે વાત કરવી હોય ને તો ડિગ્રી વધી છે, એજ્યુકેશન ઘટ્યું છે। 95%, 99%, 99.99% આને ડિગ્રી કહેવાય। માત્ર ડિગ્રીથી વ્યક્તિ સફળ થતો નથી। એટલા માટે સમાજમાં આત્મહત્યા, નાની મોટી સમસ્યાઓ, ભ્રષ્ટાચાર, મા બાપ નથી ગમતા, લગ્ન પછી એની સાથેના છૂટાછેડા, આ તમામ સમસ્યાઓનું જો કોઈ કારણ હોય તો ડિગ્રી માત્ર કામ કરે છે, એજ્યુકેશન કામ નથી કરતું। અને જો એજ્યુકેશન કામ કરે તો એજ્યુકેશન કોને કહેવાય? તો એના માટે મારે તમને વાત કરવી હોય તો મિત્રો, ભગવાને દરેકને એક સરસ મજાની કાબિલિયત આપેલી છે। 1920માં ડૉક્ટર હેરોલ્ડ ક્યુમિંગ છે એક વિચાર આપ્યો કે વિશ્વના તમામ વ્યક્તિઓની આંગળાઓની ફિંગરપ્રિન્ટ જુદી જુદી છે અને એની ઉપર મનોવૈજ્ઞાનિક રીતે બાળકનો 46 પાનાનો એક રિપોર્ટ બનાવી શકાય। આ રિપોર્ટ જેનું નામ છે DMIT, તમે ગૂગલ ઉપર પણ એને સર્ચ કરી શકશો। મિત્રો, છેલ્લા 13 વર્ષથી હું એ રિપોર્ટ સાથે સંકળાયેલો છું। એ રિપોર્ટ એવું કહેવા માંગે છે કે જો તમે તમારા બાળકનો એ રિપોર્ટ કરાવશો તો 46 પાનાનો રિપોર્ટ આવશે। આ રિપોર્ટની અંદર બાળક આર્ટ્સ કરે, સાયન્સ કરે કે કોમર્સ કરે, આ બાળકને યાદ કેવી રીતે રહે છે? જોવાથી રહે છે, સાંભળવાથી રહે છે કે પછી પ્રેક્ટિકલથી રહે છે? ઉપરાંતમાં મહત્વની વાત એ છે કે બાળકનું બ્રેઇન કેટલું કામ કરે છે, એનો IQ પાવર કેટલો છે, એનો ઇમોશનલ પાવર કેટલો છે, એના નેગેટિવ ઇમોશનલ કેટલા છે, એના પોઝિટિવ ઇમોશનલ કેટલા છે, એ શા માટે આવું વર્તન કરે છે? આ બધી જ વસ્તુઓને 46 પાનામાં આવરી અને એટલો જબરજસ્ત 21મી સદીની હું તો કહું આ મહાન શોધ છે કે જે તમારા બાળકના બધા જ બ્રેઇનને ખોલીને બતાવશે કે તમારું બાળક ડૉક્ટર બનશે, એન્જિનિયર બનશે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનશે કે તમારું બાળક મોદી સુધી પહોંચવાનું છે। સાહેબ, બહુ મોટી શોધ, પણ આજે આ શોધ ઘર ઘર સુધી નથી પહોંચી, એટલા માટે આપણે આ તકલીફમાં છીએ। જો આ શોધ ઘર ઘર સુધી પહોંચી જાય તો 100% મારા ને તમારા ઘરે એક જબરજસ્ત એક મહામાનવ મોટો થઈ રહ્યો છે, પણ આપણે આ મહામાનવને ઓળખતા જ નથી, એટલે સામાન્ય જિંદગી આપણા સંતાનો જીવી અને આ દુનિયામાંથી વિદાય લે છે। મિત્રો, આવો અમારી સંસ્થા એટલે કે સૌરાષ્ટ્ર પાટીદાર યુવા સમાજ અને વર્ષા ફાઉન્ડેશન તમારા બાળકનો આ રિપોર્ટ કરવા માંગે છે। આ 46 પાનાનો રિપોર્ટ તમારા બાળકને સંપૂર્ણ બતાવશે કે તમારું બાળક કેટલી કેપેસિટીનું છે। આ ઉપરાંત સાહેબ, અમે એક સરસ મજાનું અભિયાન ચાલુ કર્યું છે, જે અભિયાનનું નામ છે શિક્ષણ જાગૃતિ અભિયાન। 2024-25માં અમે 10,000 બાળકો સુધી પહોંચવા માંગીએ છીએ અને એટલા માટે આ વિડીયો તમારા સુધી પહોંચી રહ્યો છે। આની અંદર એક જ વર્ષમાં તમારા બાળકનો અમે આ ટેસ્ટ કરશું। ઉપરાંત આ ટેસ્ટનો એક સરસ મજાનો 1-2 કલાકનું તમારા બાળકનું કાઉન્સલિંગ કરશું। એના મમ્મી પપ્પાને બોલાવશું કે ભાઈ તમારું બાળક આ પેટર્નનું છે, અહીં પહોંચી શકે એમ છે, એ તમારું બાળક IAS કે IPS બની શકે એમ છે, તમે એને આગળ વધારો ને એના માટે અમારી સંસ્થાનો તમને પૂર્ણ સપોર્ટ રહેશે। મિત્રો, એથી વિશેષ તમારા બાળકને અમે હેમુ ગઢવી નાટ્યગૃહમાં 4 કલાકનો મેમરીનો વર્કશોપ આપશું। દરેકને એમ થાય છે કે મને યાદ રહેતું નથી। મિત્રો, 2004થી હું પોતે ટીચર છું, હજારો બાળકોને ભણાવી ચૂક્યો છું, મારા વાઈફ પણ ટીચર છે, પણ મિત્રો કોઈ દિવસ કોઈની યાદશક્તિ નબળી હોતી નથી। માત્ર ને માત્ર એક ટેકનિકનો ખ્યાલ નથી, એટલા માટે બાળકો એવો બ્લેમ કરે છે કે મને યાદ નથી રહેતું। મિત્રો, 4 કલાકનો સરસ મજાનો આ વર્કશોપ પણ અમે તમને આપવા જઈ રહ્યા છીએ। ઉપરાંતમાં આજે માણસ શરીરથી, બોડીથી તો તાકાતવાન બને છે, પણ મનનો ભિખારી થતો જાય છે। મારાથી આ ન થાય, મારાથી તે ન થાય। અરે ભલા માણસ, સ્વામી વિવેકાનંદ તો એમ કહેતા હતા કે તું જ તારા ભાગ્યનો વિધાતા છે, તારું નસીબ તારે ઘડવાનું છે। મિત્રો, આજ 13 વર્ષનો બાળક જો શિક્ષણના ડરથી આત્મહત્યા કરતો હોય ને તો એનું બીજું કોઈ કારણ નથી, કારણ એક જ છે, મનથી નબળો પડ્યો છે। મિત્રો, અમે અમારા ટ્રસ્ટ તરફથી તમને 6 કલાકનો પેરેન્ટ્સ સાથેનો એક મનની મજબૂતાઈ માટે માઇન્ડ પાવરનો એક વર્કશોપ આપી રહ્યા છીએ કે જેમાં તમે હેમુ ગઢવી નાટ્યગૃહની અંદર 6 કલાક
કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડથી કેવી રીતે રિઝલ્ટ મેળવી શકાય, આપણું બાળક મનથી કેમ મજબૂત બની શકે, એના માટેનો જબરજસ્ત એક વર્કશોપ તમને આપવા જઈ રહ્યા છે મિત્રો. એથી વિશેષ જો મારે તમને વાત કરવી હોય મિત્રો, તો આપણી પાસે હજારો પુસ્તકોની, મોટિવેશનલ પુસ્તકોની એક લાઇબ્રેરી છે. અમે તો એવું ઈચ્છીએ કે તમારા ઘરે અમારે ત્યાંથી રોજને માટે પુસ્તક આવે, તમારું બાળક વાંચે, તમે વાંચો, તમારા ફેમિલીમાં બધા વાંચે અને માણસ વિચારોથી પાવરફુલ બને. મિત્રો, એથી વિશેષ મારે જો તમને વાત કરવી હોય તો અમારા ટ્રસ્ટ તરફથી તમને 12 મહિના સુધી, એટલે કે દર મહિનાના ચોથા રવિવારે એક વિચારોનું વાવેતર, આવો એક સરસ મજાનો કાર્યક્રમ ચાલુ કર્યો છે, જેની અંદર હેલ્થ, વેલ્થ અને હેપીનેસ, એટલે કે માણસ તન મન ધન ત્રણેયથી સમૃદ્ધ થાય એના માટે રાજકોટના તજજ્ઞ લોકો, તજજ્ઞ ડોક્ટરો, તજજ્ઞ જે વિચારોના જે તજજ્ઞ લોકો છે, જેણે સારા સારા પુસ્તકો લખ્યા છે, લાખો લોકોના ઘરે એના પુસ્તકો ગયા છે, આવા તજજ્ઞ વક્તાઓ આવી અને તમારા ફેમિલીને વિચારોના વાવેતરમાં સારા મજાના વિચાર આપવાના છે. મિત્રો, આજે આપણા બાળકને છે ને કદાચ સંપત્તિ ભેટમાં નહીં આપીએ ને તો ચાલશે, પણ સારા વિચારો ભેટમાં આપવા બહુ ખૂબ જરૂરી છે. એના માટે તમને 12 મહિનાના 12 કૂપન, 12 પાસ, તમારું આખું ફેમિલી બેસી શકે એના માટે અમે તમને એ 12 મહિનાના વિચારોના વાવેતરના કૂપન પણ આપવા જઈ રહ્યા છીએ. મિત્રો, જબરજસ્ત વસ્તુ છે. અમે તો એવું વિચાર્યું છે કે અમારી ઓફિસ સુધી આવે તો અમારે એને કંઈક આશ્વાસન ઇનામે આપવું છે, ભલે અમે સેવા કરીએ છીએ. આજે સૌરાષ્ટ્ર પાટીદાર યુવા સમાજ અને વર્ષા ફાઉન્ડેશને એવું નક્કી કર્યું છે કે જે લોકો ઓફિસે આવે અને જે લોકો એના પોતાના બાળકને કંઈક આગળ લઈ જવા માંગતા હોય, એને કંઈક કલેક્ટર બનાવવા માંગતા હોય, એને સારા મજાનો ડોક્ટર બનાવવા માંગતા હોય, સમાજનો બહુ મોટો એક આગેવાન બનાવવા માંગતા હોય, તો મિત્રો આવો, અમે તમારા બાળકનો 46 પાનાનો રિપોર્ટ કરશું ને રિપોર્ટમાં અમે તમને બતાવીશું કે તમારું બાળક કઈ કેપેસિટીનું છે, અને નહીં હોય તો એ કેપેસિટીમાં લાવવા માટે અમારી આખી ટીમ મદદ કરશે. તો મિત્રો, રાજકોટની જનતાને હું એક વિનંતી કરી રહ્યો છું, આવો સૌરાષ્ટ્ર પાટીદાર યુવા સમાજનો બહોળો લાભ લ્યો, વર્ષા ફાઉન્ડેશનનો બહોળો લાભ લ્યો. એક વિશેષ વાત કરું ને મિત્રો, તો અહીંયા જ્ઞાતિબાદ નથી, 18 વર્ણ માટે અમારા ટ્રસ્ટના દરવાજા ખુલ્લા છે સાહેબ. આજ અનેક ટ્રસ્ટો કામ કરે છે, જેમાં ઘણા બધા વૃદ્ધાશ્રમો ચાલે છે, વૃક્ષો ઉછેરવાનું ચાલે છે, બધા જ ટ્રસ્ટો બહુ સારા છે, પણ મિત્રો અમારું ટ્રસ્ટ એક બાળકને ઝીરોમાંથી હીરો બનાવવા માટે જે કામ કરી રહ્યું છે, એના માટે નીચે અમારું પોતાનું એડ્રેસ આપેલું છે. આખે આખું અમારા સમાજનું એક 2024નું જે એક આખું અભિયાન છે, જેનું નામ છે શિક્ષણ જાગૃતિ અભિયાન. આ શિક્ષણ જાગૃતિ અભિયાનમાં 46 પાનાનો રિપોર્ટ, એનું કાઉન્સલિંગ, એક મેમરીનો વર્કશોપ, માઇન્ડ પાવરનો વર્કશોપ, 12 મહિનાના વિચારોના વાવેતરના ફેમિલી સાથેના તમને પાસ. એથી વિશેષ તમને વાત કરું તો અમારી પાસે હજારો પુસ્તકો, મોટિવેશનલ પુસ્તકો છે. આ પુસ્તકોનું તમને વાંચવા માટેનું એક વર્ષ પૂરતું લાયસન્સ. અમે તો માત્ર સેવા કરવા માટે બેઠા છીએ, અને ખાસ હું એટલા માટે બોલી રહ્યો છું મિત્રો કે તમારી સામે જે વ્યક્તિ વાત કરી રહ્યો છે ને, એને 3 વર્ષની ઉંમરમાંથી પગ વયા ગયા છે. એક નાના એવા ગામડામાં હું પોતે જન્મ્યો હતો, પણ મને એક વખત મનની શક્તિની, તાકાતની ખબર પડી. જેમ આજે હું તમને વિડીયો કહી રહ્યો છું, એવી રીતે આજથી લગભગ સમજો કે 35 વર્ષ પહેલા મારા મમ્મી પપ્પાને આવો કોઈ વિડીયો હાથમાં આવ્યો અને ખબર પડી કે ભલે મારો દીકરો અપંગ રહ્યો, પણ મને એને દુનિયામાં નંબર 1 બનાવવો છે. મિત્રો, આજ એક રાજકોટની અંદર સારા મજાની સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યો છું. એક શિક્ષક તરીકે બાળકોને અપ જાય, બાળકો આગળ વધી શકે, નબળા બાળકો છે એને પણ અપ લાવી શકાય, એક બાળક પોતાનું સારા મજાનું કેરિયર સ્થાપિત કરી શકે, બાળક એન્જિનિયરિંગ પૂરું કરે એટલે પોતાના માતા પિતાને મહિને 1 લાખ રૂપિયા કમાઈને આપી શકે અને પ્રાઉડ ફીલ કરે, આવા બાળકો તૈયાર કરવા માટે અમારું ટ્રસ્ટ કામ કરી રહ્યું છે. તો મિત્રો, હજારો લોકોને આ વિડીયો મોકલો. અમારા ટ્રસ્ટની સેવા લેવા માટે અત્યારે જ નીચે આપેલો નંબર છે, એમાં ફોન કરો અને તમને ટોટલ માહિતી મળશે. રૂબરૂ આવીને તમે મને પણ મળી શકો છો. અરે, હું તો તમને ત્યાં સુધી કહું છું કે વિનોદભાઈ પગથી પાંગડા છે, મનથી પાંગડા નથી. મારે તમારા બાળકોમાંથી હીરો શોધવા છે, મારે તમારા બાળકોમાંથી કલેક્ટર શોધવા છે, મારે તમારા બાળકોમાંથી ડોક્ટર શોધવો છે, મારે તમારા બાળકોમાંથી એક મહામાનવ શોધવો છે. અને મિત્રો, જો ભગવાને માનવને પામર બનાવ્યો હોત ને, તો 84 લાખ યોનિમાં બેસ્ટ યોનિ માનવ ન કહેવાત. તમારે જ ઘેરે હીરો છે, તમારે જ ઘેરે મહામાનવ છે, તમારે જ ઘેરે સ્વામી વિવેકાનંદ છે, તમે નથી એને ઓળખતા. ચાલો આવો, અમે તમારા બાળકનો 46 પાનાનો રિપોર્ટ કરી અને અમે ઓળખશું અને તમને ઓળખાવશું. આટલી વાત કરી મારી વાતને વિરામ આપું છું. મિત્રો, સૌરાષ્ટ્ર પાટીદાર યુવા સમાજ અને વર્ષા ફાઉન્ડેશનનો આ વિડીયો હજારો લોકો સુધી મોકલી સેવાનું કામ કરીએ અને આ સેવાને ઘર ઘર સુધી, ગુજરાતના ઘર ઘર સુધી આ સેવા પહોંચે આવો પ્રયત્ન કરીએ.
ફરીથી બધાને નમસ્કાર, વંદે માતરમ, જય ભારત, આવજો.